बोलिए सत्य गुरुदेव की जय, सनातन धर्म की जय, अपने अपने गुरु महाराज की जय। आज આપણે આધોઈ ગામને આંગણે મનજીભાઈ ગણેશાભાઈ ભૂટક એમની વાડીએ એમણે બોલાવીને ભજન ને ભોજન સત્સંગની વ્યવસ્થા ગોઠવી અને અમે અમારા ગુરુભાઈ લાભુદાદાના શિષ્ય છે એટલે મને વધારે પ્રીતિ હોય એટલે આપણે આવ્યા છીએ એટલે થોડાક ભાઈઓ બહેનોને બધાને સત્સંગ આપી અને બધાને મારા પ્રેમથી ભાવથી જય ગુરુ મહારાજ। આપણને આ મોઘો મનુષ્ય અવતાર મળ્યો છે। 184 ફરી ફરીને એક વખત મનુષ્ય અવતાર મળે, વારંવાર મળતો નથી। એ પાછો ભગવાનને મળવા માટે, ભગવાનને મેળવવા માટે, આનંદ કરવા માટે મળ્યો છે। તો એ આપણને આવી સમજ આપણને સંતો આપે છે। આપણને એમ કે મનુષ્ય અવતાર મળી ગયો એટલે પછી કંઈ કરવાનું આવતું નથી, નહીં। મનુષ્યનો અવતાર જ આપણને પરમાત્માને મળવા માટે અને મેળવવા માટે મળેલો છે। બાકી તો જગતની અંદર જેટલા જીવો છે 84 લાખના યોની એને છોકરા બાલ બચ્ચા છે એ એના બચ્ચાને પારે છે, કીડીથી ને કુંજરથી કરીને બધી યોનીની અંદર એના બટલાને પારે મોટા કરે છે એ નહીં। માણસનો અવતાર આપણને દેવોને દુર્લભ શા માટે? દેવોથી આગળ દેવો પણ ઈચ્છા કરે કે ભગવાન તું મને માણસનો અવતાર આપ તો હું ભજન કરું। તો આપણે તો માણસ બની ગયા। આ વિચાર કરવો જોઈએ કે આપણને માણસનો અવતાર મળ્યો છે તો આપણે ભજન કેમ કરવું, પરમાત્માને કેમ મેળવવું? પરમાત્મા બહુ દૂર નથી, પરમાત્મા બધાના ઘટમાં બેઠો છે। જે મીરાબાઈ એક વાણીમાં એક કડીમાં કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ રસી નહીં મટે અને ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે। પછી કાગડાને કોયલની વાત કરી, સતીનારીની વાત કરી, હંસ બગલાની વાત કરી, બધું જ માણસ ઉપર કીધું છે। આત્મા એવું નથી કે એક માણસના ઘટમાં છે અને બીજામાં નથી। આત્મા સ્વ પરમાત્મા બધાના ઘટમાં બેઠો છે। એક અજાણ છે અને એક ગુરુગમથી જાણકારમાં આવે છે। તો આત્માને ઓળખવો, આત્માને ઓળખ્યા વિના લક્ષ રાશિ નહીં મટે। તો લક્ષ રાશિઓનીમાં ન જવું હોય તો આપણને એટલા માટે માણસનો અવતાર મળ્યો છે। માતાની ઓદરની અંદર જીવ પુકાર કરે છે કે પ્રભુ તું મને છોડ તો તારું ભજન કરીશ। અને ત્યારે એ માતાની એની ને નારીને માતાની નારી એક હોય છે ને એ માતાની અંદર આત્મા બેઠો ને એ આત્મા ભગવાન એને પુકાર કરે છે, બીજાને નહીં। આપણને કંઈક બીજું કહે ને કે માતાના ઓદરમાં કોને પુકાર, કયો ભગવાન હોય? બીજો હોય કયો? એ ભગવાન હતો, એ આત્મા રહ્યો એ ભગવાન હતો, એ બે એક હતા। ત્યારે એને કીધું કે ભગવાન તું મને આમાંથી છોડ તો હું તારું ભજન કરીશ। અને પછી આયા પછી તું હું અને હું એ બધે ભૂલી ગયા। શેમાં ભૂલી ગયા? કે માયામાં પડી ગયા। અને માયામાં ભૂલી ગયા પછી વળી શું થાય છે? સંતો વળીને પાછા જગાડે છે। વળી આપણું ક્યાંક ભાઈ ભૂલી ગયો છે, વળી ફરી ફરીને આપણે જગાડે કે તું તને ઓળખ, તારા આત્માને ઓળખ, તારા ઘટમાં બેઠો છે। ઘટ તો 5 ફૂટનું છે, 5.5 ફૂટનું પિંજરું લાંબુ નથી। એમાં ગોતવામાં ક્યાં બહુ તાકાત પડે છે, એમ ક્યાં બર પડે એમ છે? કાંઈ નથી। પણ કેમ નથી મળતો? આપણે અજ્ઞાન છીએ, આપણને એનું જ્ઞાન નથી, પોતાના આત્માને ઓળખવાનું જ્ઞાન નથી। આપણે આંખ છે ને, આંખ ચામડાની આંખથી તમે જગતનું બધું જોઈ શકશો પણ તમે નહીં ઓળખી શકો। એના માટે દિવ્ય દ્રષ્ટિ ગુરુ આપે છે। દિવ્ય ચક્ષુ કૃષ્ણએ જેમ અર્જુનને આપ્યું હતું ને, લડાઈમાં જ્યારે નતો માનતો ત્યારે સમજાયું કે આ તો બધા મરેલા પડ્યા, તું તો નિમિત્ત માત્ર છો, તારે કરવું જ પડશે, તારા ફરજમાં આવે છે, છતાં નથી માનતો ત્યારે એને દિવ્ય દ્રષ્ટિ આપે છે, દિવ્ય ચક્ષુ આપે છે। અને એણે બધું જોયું, આંખ બંધ કરીને એની અંદર બધું જોયું ને તો બધા મરેલા પડ્યા છે। અને ત્યારે પછી એને જ્ઞાન થઈ ગયું। એમ ગુરુ પણ આપણને દિવ્ય દ્રષ્ટિ આપે છે, એવું જ્ઞાન આપે છે કે તું તારી અંદર જો, તારી અંદર જોવાની આંખ ગુરુ આપશે। આંખ કૂંચી પણ ગુરુ આપશે। ગુરુગમ કેરી કૂંચી કર લે ખોલે મોહ કા તાળા, ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર અજવાળા। શું કીધું? ગુરુગમ કેરી કૂંચી કર લે ખોલે મોહ કા તાળા। આ મોહ બંધનમાં છે ને, આ મારો ના દીકરા દીકરીઓ કુટુંબ ના મિલકત, આ મોહ છે। જેમ કોરીવાળો છે ને, શું કરે? એક પોતાનો ઝાડ કરે, ઝાડ શેના માટે કરે? મચ્છરને માખીને ખાવા માટે, પછી ફસાઈ જાય પોતે, એ ઝાડ કરીને એમાં છેલ્લે એને એમાં મરવાનું થાય। એમ આપણે જગત બધું આ ઝાડ પોતે કરીને એમાં પોતે ફસાઈ જાય છે અને નીકળી શકતો નથી। પછી કે હવે મારા બાપા જતા રહ્યા એની પાછળ ભાગવત કરું કે એની કથા કરું, એનો ઉદ્ધાર કરું, એ શક્ય નથી। હાથે સાથે તો જો પાપ કર્મ કરીને બધાના બાપા જો જતા હોય તો બધા પૈસા વાળા એમ ઉદ્ધાર જ કરી નાખે, એમ નથી। એમ ઉદ્ધાર કોઈનો થતો નથી। આ તો આપણને કોઈ ઊંઠા ભણાવી દીધા ને આપણે માની લીધું છે, અને માની તો જગત ઘણું બધું માની લીધું છે ને। પછી આપણા અવતારો થઈ ગયા, આપણા રામ કૃષ્ણ થઈ ગયા ને, અનંત કોટી વિષ્ણુના અવતાર છે। આપણે તો 24 કે 12 ને જાણીએ છીએ, વિષ્ણુના અવતાર એક બે નથી, અનંત કોટી।
આવા યુગ પણ આ 4 યુગ છે ને એવા યુગ પણ કેટલાય નીકળી ગયા કે આપણે કહીએ કે સત્યયુગ. સત્યયુગની અંદર તપ કરતા હતા માણસો, એની મોટી ઉંમર હતી, 5,000 વર્ષ તપ કરતા હતા. શિવજીને મેળવવા માટે પાર્વતી 5,000 વર્ષ તપ કરેલા, તો એનું આયુષ મોટું હતું. પછી ત્રેતા આવે, ત્રેતામાં થોડુંક આયુષ ઘટે. શું કામ ઘટે? કે હવામાન ફરે એટલે ઘટે, માણસમાં થોડુંક ઘણી નબળાઈ આવે એટલે ઘટે. પછી આવે દ્વાપર, દ્વાપર પછી આવે કળિયુગ. તો કળિયુગની અંદર તો આપણું આયુષ કેટલું? અત્યારે 100નું. હવે 100માં તો આપણે 100 થતાય નથી, પણ કળિયુગનું આયુષ 100નું. પણ છતાંય કળિયુગ બધા યુગથી સારો છે. અત્યારે ખાલી નામ માત્રથી તમારી મુક્તિ થઈ જાય, નામ સમરથી તમારી મુક્તિ થઈ જાય. પણ હવે કયું નામ લેવું, કયા નામથી મુક્તિ થાય, અહીંયા કોઈને આવડતું નથી. એટલે બધું અટવાઈ ગયું છે. પછી કરે છે શું? નામ નથી આવડતું, શું કે રામનું નામ લ્યો, કૃષ્ણનું લ્યો, રામદેવનું લ્યો, શિવનું લ્યો, એમાં આપણને વરગાડી દીધા. હવે એ બધા સંતો હતા, એ બધા અવતારો હતા કે ભગવાન હોય કે માતાજી હતા, એ જગતમાં આવ્યા અને આવીને જતા રહ્યા. એનો નિયમ પ્રમાણે તો એ જતા રહે ને. સતયુગના મોટી ઉંમર હોય, પછી ત્રેતામાં નાની થાય, પછી દ્વાપરમાં એનાથી નાની, કળિયુગમાં નાની. અત્યારે ભગવાન જન્મે, સ્વામિનારાયણ હમણાં આવ્યા તો એમને જતા રહ્યા, એટલે એનું આયુષ નાનું હતું ને. એ સમયના જેટલું ક્યાં આપ્યું લ્યો? એટલું ક્યાં આપ્યું? જતા રહ્યા. હવે જતા રહે ને, એ દેહ જતો રહે છે, આત્મા જતો નથી રહેતો. શું જાય છે? આપણો દેહ જતો રહે છે. તો આપણે ભજન દેહનું કરીએ છીએ બધા. અહીંયા જગત આખું અટવાઈ ગયું. તો એ નામથી મુક્તિ થતી નથી. સંતો એ સમજાવવા આવે કે આ મંદિરમાં આપણે ગમે એની મૂર્તિ પધરાવીને પછી કૃષ્ણ હોય, રામની હોય, માતા ભલો કરજો કહી છે ને બધા. લગભગ તો ભીખ માંગવા જાય છે ને, કોઈ મુક્તિ માંગવા જતું નથી. કદાચ જાય તો મુક્તિ માંગવા જાય તો મુક્તિ નથી એના હાથમાં. જીવતું હોય ત્યાં સુધી મુક્તિ છે હાથમાં, મર્યા પછી મુક્તિ નથી. મારે અત્યારે 5-6 હજાર શિષ્યો છે, બરાબર. હું ત્યારે ઉપદેશ આપું છું, મારા ભેરા ભરે એને મેં આ માર્ગદર્શન આપ્યું. હું કેમ કરે એની મુક્તિ થાય, મારા ભેરે બેહેથી મુક્તિ ન થાય. ભેરા બેઠા હોય તો મુક્તિ ન થાય, તો મરી ગયા પછી ક્યાંથી થાય? તો રામકૃષ્ણ ભેરા જ હતા ને, એની બધાની મુક્તિ કરી. હવે મુક્તિ તો બીજા સંતોને મૂકે એ કરી શકે, એ ના કરી શકે. ભલું કરજો કરો ને, ભલું નથી થતું. ભલું તો તમારા કર્મથી થાય છે, કર્મથી સુખી ને કર્મથી દુઃખી. ભલું ભગવાન કોઈ નથી કરતો. એ તો તમારું જે કર્મ લઈને આવે ને, પ્રાર્થ લઈને આવે ને, એ તમારું પૂર્વેનું કર્મ એટલા શ્વાસા મળ્યા, એટલું ઉંમર મળ્યું, એવી રીતના દીકરા દીકરી ઘરનું માણા આવ્યું, એ બધા ભેગા થયા, પ્રાર્થ ઋણાનું બધાને ભેગા થયા, પછી બધા જાતા રહેશે. અને કર્મ બાંધીને વળી આપણે લક્ષ રાશિમાં જાશું, પછી માનવનો અવતાર નહીં મળે. એટલે સંતો ફરી ફરીને આપણને જગાડે છે કે જાગો જાગો. રામના ગુરુ વશિષ્ઠ, કૃષ્ણના ગુરુ, રામદેવના બળાનાથ ગુરુ, સ્વામિનારાયણના ગુરુ, એમ અમારા ગુરુ, એમ બધાને ગુરુ મળે અને ગુરુની કૂંચી મળે, એ ચાવી મળે, એ ચાવીથી એને ધ્યાન મળે, અને ધ્યાનથી જ્ઞાન થાય ને તો મુક્તિ થાય. એટલે કે આપણે ભાગવત સપ્તાહ કરીને ફોટા રાખી દઈએ, મહારાજ 5 લાખ લઈ જાય ને એમાંથી ન થાય, એ 2 લાખ લઈ જાય એનાથી ન થાય. તો બધા એમને મુક્તિ કરી લે. આપણે કહીએ છીએ કે ભાઈ આપણને ખબર છે કે ઋષિના ગળામાં શ્રાપ નાખ્યા પર એના દીકરા એને ભાગવત વંચાવી, જન્મે જેની કથા થાય. પણ એ કઈ રીતે એમ? પણ એને ઋષિના ગળામાં શ્રાપ નાખ્યો હતો ને, પછી એને પસ્તાવો થયો હતો. કે જા તને 7મા દિવસે તક્ષક નાગ કેળશે, તું મરી જઈશ, તને નાગ કેળશે. તો એને એમ કીધું કે મારે 7 થી પહેલું નીકળી જવું છે, કોઈ ઉપાય છે? મારે મોક્ષ જોઈ છે. નાગ તો કેળવાનો છે, શ્રાપ તો મિથ્યા નહીં થાય, પણ તે પહેલા છે? તો હા, તે પહેલા છે. તે પહેલા ગુરુ ગમની ચાવી લઈ લે, એને જ્ઞાન થયું, આત્માને ઓળખી લીધો, તો આત્મા પહેલો નીકળી ગયો ને પછી હાફ કેળ્યો. શું થયું? હું તો ભજન કરીને નીકળી ગયો. તો આપણે એની પાછળ ભાગવતું કરીને બીજું કરીને બધાનો ઉદ્ધાર કરી લેશું. તો એમ થોડું કઈ સાંભળેથી મોક્ષ થઈ મુક્તિ થઈ જાય? ના થાય. આવું બધું આપણને સંતો સમજાવવા આવે છે. ભાગવત સારી છે. 7 દીની ભાગવતની અંદર એટલું બધું જ્ઞાન ભર્યું છે. અમે બોલી રહ્યા બધું જ્ઞાન એમાં છે. બધું સમજાવે તો છે, તો મુક્તિ થઈ જાય. એ જ્ઞાન છે, એ સમજે, એ સમજ પ્રમાણે તમે કરો તો મુક્તિ છે. 7 દિવસમાં તો 1 દી જવાનું બધાને છે ને. શનિ રવિ સોમ મંગળ બુધ, એ તો 7 દી જ કે ને. 7 દીની કથા કરે, 7 દીમાં તો બધાનો મોક્ષ થઈ જાય. બીજો વાર તો આવતો નથી. રવિવારથી શનિવાર 7-8મો વાર આવ્યો કોઈ, એમાં જ મુક્તિ બધાની થાય છે. બીજો 8મો વાર નહીં આવે. 1 દી એમાંથી મુક્તિ તમારી થઈ જાય. કરવી હોય તો થાય, કરવી હોય તો થાય.